नमस्कार विद्यार्थी मित्रों, वेलकम बैक टू माय चैनल लर्न इंग्लिश विथ एम.आर. पटेल. स्टैंडर्ड 10 यूनिट 5 प्लेइंग विथ फायर. आज આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર વિશે આગ સાથે રમત એ વિશે આપણા યુનિટની जानकारी મેળવીશું. તમે દરેકે દરેક પોતપોતાનું પાઠ્યપુસ્તક ખોલો, પાનું નંબર 55 અને સાથે નોટબુક પણ લેવ અને તમે જે કંઈ અહીં આપણે વર્ક કરીએ એ વર્કને આપણે તમારી સાથે નોટમાં ઉતારતા જવું અને સાથે સાથે મારી સાથે તમારે આ પુસ્તકમાં પણ ધ્યાન આપવું, જેથી કરીને અહીં શું ચાલે છે તે આપણને ખબર પડે. One of our favorite festivals in India is Deepavali. આપણે એક ઘણા બધા તહેવારોમાંનો એક પ્રિય તહેવાર દીપાવલી or દિવાળી as it is known in the north. ઉત્તર તરફ એને દિવાળી કહે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of color. દિવાળીનો જ્યારે તહેવાર હોય ત્યારે આપણને ઉત્તેજના કઈ હોય તો કે જ્યારે રાત્રે આપણે ફાયરવર્ક સળગાવીએ, એ સળગાવીએ તેની સાથે ઉપર જાય કાં તો નીચે મોટો અવાજ કરે અથવા તો ઉપર જઈને મોટો અવાજ કરે. આપણું સૌથી મોટું આકર્ષણ એ જ છે. બેંગ બેંગ એટલે મોટો અવાજ. એકદમ આપણ જેટલો મોટેથી અવાજ થાય તેટલો આપણને વધારે આનંદ થાય. આપણા ક્રેકર્સ જે ફટાકડા આપણે આ દિવાળીના તહેવાર દરમિયાન વાપરીએ છીએ તે, તો એને માટે આપણો દિવાળીનો તહેવાર આપણે 5 દિવસ ઉજવીએ. એ 5 દિવસ નાના બાળકથી માંડીને છેક વડીલો સુધી તમામ આ ફાયરવર્ક્સ એન્જોય કરતા હોય છે. તો એમાં એન્જોય કરીએ તેમાં આપણને પ્રકાશ અને એનો મોટો અવાજ એ જ આપણું મોટું આકર્ષણ છે અને એના દ્વારા આપણે અત્યંત એવું આનંદ મેળવીએ છીએ. Many of us might wonder how these fireworks are made. આપણામાંના ઘણાને એટલી જાણવાની ઇંતજારી હશે કઈ તો કે આ ફાયરવર્ક્સ બને કઈ રીતે, એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ, અને અંદર શું જતું હશે, કઈ રીતે આટલો મોટો અવાજ થાય, કઈ રીતે આટલા સરસ સરસ એવા અજવાળા પાથરતા એવા કલરવાળા પ્રકાશ જોવા મળે આપણને. The physics and chemistry of firework is as interesting as the sound and the light they emit. એનો ફિઝિક્સ અને કેમિસ્ટ્રી એમાં જે ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્ર આ બે જેટલું મહત્વનું છે તેટલું આપણને એની જાણવામાં પણ ઇંતજારી છે કે આમાં કયા કયા પ્રિન્સિપલ્સ ઉપર એ કામ કરતા હશે. એ એમિટ એટલે બહાર પાડવું. ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. આ ફાયરવર્ક્સ જે અવાજ અને જે પ્રકાશ આપણને બહાર દેખાય છે તેમાં આપણને જેટલો ઇન્ટરેસ્ટ છે તેટલો જ ઇન્ટરેસ્ટ એ કઈ પદ્ધતિથી, કઈ ફિઝિક્સની અને કેમિસ્ટ્રીની પદ્ધતિથી એમાં આપણને આ પ્રકારના અવાજ અને પ્રકાશ જોવા મળતો હશે તે જાણવામાં પણ ઇંતજારી છે. તો ચાલો આપણે જોઈએ કે આ ફાયરવર્ક્સ કઈ રીતે કેવી રીતે કામ કરે. અહીં આપણને આ યુનિટમાં આપણે એ બાબતની જાણકારી મેળવવાની છે. લેટ અસ સ્ટાર્ટ. The science of firework is technically called pyrotechnic. પહેલી વાત, આ science of firework is technically called. The science of fireworks is technically called pyrotechnic. Pyrotechnic means the art of making and using fireworks. બંને the art of making and using fireworks, that is called the pyrotechnic. The Greek word pyre means, એ જે pyrotechnic છે તેમાં શબ્દ છે pyre and another technique. The Greek word pyre, 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 a Greek word છે. The Greek word
fire means fire. Means fire is a Greek word. Fire is a Greek word and that means fire. And technique means art. Technique એટલે આપણે જાણ્યું છે દરેક જાતની ટેકનિકો આપણે કામ કરવામાં અપનાવતા હોય છે. Technique means art. Pyrotechnic include not only firework but also whole range of devices. હવે પાયરોટેકનિક કઈ ખાલી ફાયરવર્ક્સ ખાલી એની પદ્ધતિથી આપણે ફટાકડા જ બનાવે છે એવું નથી, but also a whole range of devices. Device એટલે સાધન. તો આપણે એવા આ પાયરોટેકનિક એ ખાલી ફટાકડા બનાવવામાં નહીં પણ એની હોલ રેન્જ વિશાળ શ્રેણી મોટી એમાં અનેક બાબતનો સમાવેશ થાય. that use similar material. જે ફટાકડામાં મટીરીયલ વપરાય તેવું જ મટીરીયલ બીજા કયા કયા ડિવાઇસમાં એન્ડ પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત. એન્ડ પ્રિન્સિપલ from safety matches to solid fuel rocket booster. booster એટલે વેગ આપવો અથવા તો ગતિમાન કરવું, આગળ વધવા માટે બૂસ્ટિંગ કરવું. boosters of the space shuttle that is called vehicle go up and down. From safety matches to solid fuel rocket booster of the space shuttle vehicle. આપણે સ્પેસમાં જાત જાતના આપણે ઉપગ્રહો છોડીએ છીએ તો એ ઉપગ્રહોને નીચેથી ઉપર સુધી જવા માટે જે નીચેથી બળ આપવું પડે તો એ બળ માટે જે સિસ્ટમનો ઉપયોગ કરીએ, જે સાધનનો ઉપયોગ કરીએ અથવા તો જે પદ્ધતિ આપણે અપનાવીએ તે પાયરોટેકનિક જ છે. એ જ સિદ્ધાંત જે ફટાકડામાં જે પ્રિન્સિપલ કામ કરે, જે મટીરિયલ કામ કરે તે જ મટીરિયલ એ બીજા આપણા ડિવાઇસીસ તે કહી શકીએ કે આપણા ઘરમાં જે માચીસ વાપરીએ ત્યાંથી શરૂ કરીને રોકેટ બૂસ્ટર ઓફ ધ સ્પેસ શટલ રોકેટને બૂસ્ટિંગ કરવા માટે પણ આ જ પદ્ધતિથી આપણે કામ કરીએ છીએ, આ જ પદ્ધતિ અપનાવીએ છીએ અને આપણે જાત જાતના ઉપગ્રહો અવકાશમાં છોડીએ છીએ. Range of devices that use similar material and principle from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. The household match is considered a special pyrotechnic device. આપણે જે સેફ્ટી મેચ વાપરીએ છીએ તેને સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ છે. એને કંઈ એટલું બધું આપણે જેવું સળગાવીએ તેવું આગળ જ વધી જાય કે એકદમ મોટો અવાજ થઈ જાય એવું નહીં. એમાં આપણે દરરોજને દરરોજ ઉપયોગ કરવાનો છે તો એ હિસાબે થોડી સ્પેશિયલ ડિવાઇસ બનાવેલું છે. A special pyrotechnic device as all the pyrotechnic effect, heat, smoke, light, gas and sound are present in it. જે પાયરોટેકનિકથી બનાવેલા સાધન છે તેમાં શું હોય તો કે the pyrotechnic effect, heat, smoke, light, gas and sound. જેમાં આ વપરાયેલું હોય તેમાં આ 1, 2, 3, 4 અને 5 પ્રકારના લક્ષણો અવશ્ય હોય છે. એટલે કે એમાં ગરમી ઉત્પન્ન થાય, ધુમાડો ઉત્પન્ન થાય, પ્રકાશ ઉત્પન્ન થાય, એમાંથી વાયુઓ ઉત્પન્ન થાય અને સાથે અવાજ થાય. આપણે જ્યારે ફટાકડા ફોડીએ ત્યારે આ બધી બાબતો જોવા મળે. ઇવન આપણે ઘરમાં જે સેફ્ટી મેચ વાપરીએ તેમાં પણ ગરમી હોય છે, થોડો ધુમાડો પણ થાય, પ્રકાશ પણ થાય, થોડો વાયુ પણ ઉત્પન્ન થાય, પણ અવાજ એકદમ માઇલ્ડ હોય છે. એટલો બધો હોતો કે જેને છોડીને આપણે ભાગી જઈએ કે આપણને એકદમ ધ્રુજારીએ, કારણ કે દરેક 2 મિનિટે આપણે સેફ્ટી મેચીસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. Some historians say that black powder, the basic material used in firework, was invented in India. હવે આપણા કેટલાક ઇતિહાસકારો કહે છે કે the basic material used in pyrotechnic is founded in India. કહે છે કે એમાં જે બેઝિક મટીરીયલ તેનું નામ છે બ્લેક પાવડર. એ બ્લેક પાવડર આપણા ભારતમાં શોધાયો હતો. એટલે આપણે હવે અહીં એક
તેનું નામ બ્લેક પાવડર છે. બ્લેક પાવડર એટલે કાળો પાવડર. આપણે પહેલી નજરે જોઈએ તો કંઈ બ્લેક પાવડર અંદર દેખાતો નથી, પણ જો આપણે આપણા ક્રેકર્સ ફટાકડા સળગાવીએ તો ત્યાર પછી જો તમે જોવા જાઓ તો એ કાળો રંગનો થઈ ગયેલો હોય છે, પણ પહેલાં હોતો નથી. પણ એનું નામ પાડેલું છે બ્લેક પાવડર. ધ બેઝિક મટીરિયલ ઓફ ધ ફાયરવર્ક. ધ બેઝિક મટીરિયલ ઓફ ફાયરવર્ક was invented in India. હવે આપણા ઇતિહાસકારો આવું કહે છે ખરા કે આ જે ફાયરવર્ક્સમાં જે બ્લેક પાવડર વપરાય તે આપણા ભારતમાં શોધાયો હતો. સુક્રાંતિ written more than 2000 years ago. હવે નામ આપણે યાદ રાખવાનું છે. કોણ? તો કે સુક્રાંતિ. સુક્રાંતિ written more than 2000 years ago. સુક્રાંતિએ આશરે 2000 વર્ષ પહેલા આ બ્લેક પાવડર વિશે લખેલું. એણે જે કોઈ પુસ્તકો લખ્યા હોય, જે કોઈ બાબતો વિશે લખ્યું હોય તો તેમાં આ બ્લેક પાવડરનો ઉલ્લેખ આવે અને તે ઉલ્લેખ થઈ અને આજે 2000 વર્ષ 2000 years ago has references to weapons similar to guns and projectile weapon. અને સિમિલર જેવી આપણી આ પાયરોટેકનિક ફાયરવર્ક્સમાં કે બીજી આપણે જે કહ્યું ને કે સ્પેસ શટલ માટે બુસ્ટર, તો એ બધામાં જે અત્યારે આપણે પદ્ધતિ વાપરીએ છીએ તે જ પદ્ધતિની સુક્રાંતિએ આશરે 2000 વર્ષ પહેલાં એના પુસ્તકોમાં, જેમાં આપણે ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ બનાવવા માટે, શસ્ત્ર બનાવવા માટે જે પદ્ધતિનો ઉપયોગ થતો હશે તેનો ઉલ્લેખ કરેલો તે આ સુક્રાંતિએ આશરે 2000 વર્ષ પહેલાં. અને એ 2000 વર્ષ પહેલાં આનો ઉલ્લેખ કરીએ તો એ જ પદ્ધતિ આપણે અત્યારે આપણા પાયરોટેકનિકમાં પણ વાપરીએ છીએ. However, the Chinese are generally considered the pioneer. પણ આ જે બધા સમજી લો કે કદાચ કોઈએ આની નોંધ ન લીધી હોય તો ચાઇનીઝ આર પાયોનિયર એટલે પાયો નાખનાર, શરૂઆત કરનાર. આપણે ચાઇનીઝને એના સમજી લો કે એના બહાર પાડનાર કે એની ઓળખ મેળવનાર એક મુખ્ય વ્યક્તિ તરીકે સમજી લો કે પહેલા ચાઇનાએ અથવા તો ચીન દ્વારા એનો ઉલ્લેખ કરવામાં આવ્યો. Pioneers of pyrotechnic, they are said to have developed the black powder. એ લોકો એમ કહેવાય છે કે આ ચીનમાં જે છે તે આ બ્લેક પાવડર ડેવલપ કર્યો મોર ધેન 1000 years ago. આમ તો આપણે ત્યાં 2000 વર્ષ પહેલા એનો ઉલ્લેખ થયેલો હતો અને આ ચીનના લોકોએ આશરે 1000 વર્ષ પહેલા આ બ્લેક પાવડરને ડેવલપ કર્યો એવું કહેવામાં આવે છે. 1000 years ago. It took at least 200 years for the knowledge to spread to west. અને એ નોલેજ એવું કહેવાય છે કે આપણે ત્યાં 2000 વર્ષ પહેલા તો એ નોલેજને પ્રસરતા વેસ્ટ તરફ જતા બીજો 1000 વર્ષ લાગે. 2000 વર્ષ પહેલા આપણે તેનો ઉલ્લેખ કરેલો અને એ જે નોલેજ છે તેને પ્રસાર થતા વેસ્ટ તરફ જતા 1000 વર્ષ લાગે. For the knowledge to spread to the west, and it was only in 1242 that an English monk Roger Bacon revealed the formula for the black powder. અને આશરે 1242 it is only on 1242 that English monk Roger Bacon, ખાસ નામ આપણે યાદ રાખવાનું છે, English monk. monk એટલે બૌદ્ધ સાધુ, black monk, English monk Roger Bacon. આ આપણે નામ સાધુ જાણવાનું છે.
considered it such a dangerous substance. અને એને કહ્યું કે આ એટલો બધો ખતરનાક પદાર્થ છે. He considered it such a dangerous substance that he wrote of it in a code language. એને code language માં એટલે સાંકેતિક ભાષામાં એને સીધું નામ બ્લેક પાવડર એવું ન લખે, પણ કોડ લેંગ્વેજમાં લખે. સમજી લો કે કોઈ સાઇન પાડે અથવા તો કોઈક બીજી સંજ્ઞા લખે કે એવું ચિહ્ન લખે જેના પછી હું તમને બતાવું કે મેં આવું ચિહ્ન સ્ટાર પાડ્યું, એનો અર્થ બ્લેક પાવડર સમજવો. અને બીજું ચિહ્ન પાડો તો કંઈક બીજો, પણ આને બ્લેક પાવડર કહેવાય. જેને ખબર પડે કે જેને હું કહું, ને ન ખબર પડે તો તેને તમને લાગે કે આ તો સ્ટાર પાડેલો છે. It is called a code language. આને કોડમાં બતાવેલું. કોઈને સામાન્ય વાંચનારને તો ખબર જ ન પડે કે આને શું કહેવામાં આવે. આજે પણ આપણે ઘણી બધી એવી ગુપ્ત બાબતો માટે કોડ લેંગ્વેજ વાપરીએ છીએ. તો એ ફક્ત જે જાણનાર હોય, જેને જણાવવું હોય તેને જ ખબર પડે, બીજાને નહીં. તો આ રોજર બેકને આ બ્લેક પાવડરની ફોર્મ્યુલા અને બ્લેક પાવડરને એટલો બધો ડેન્જરસ એને સમજ પડી, તેથી બધાને ખબર ન પડી જાય, તમામ લોકોને એની જાણ ન થઈ જાય તે માટે એને સાંકેતિક ભાષા વાપરી. કોઈને પણ જેને એને બતાવવું હોય તે કહે કે જો તમને આ બતાવવું ખરો, પણ એને હું બહાર કહીશ નહીં કે આ બ્લેક પાવડર છે. હું આમ લખ્યું એટલે તમારે સમજી જવાનું કે આ બ્લેક પાવડર છે. અને એ હું જણાવું કે ચાલો આ યુઝ ધીસ, તો તમારે બ્લેક પાવડર માટે જે કંઈ હું શીખવાડું છે તમારે કરવાનું. તો સબસ્ટન્સ એટલે પદાર્થ. He considered it such a dangerous substance that he wrote of it in a code language. એને આ ખતરનાક લાગ્યું, ભયજનક લાગ્યું, એટલે બધા સુધી ન પહોંચી જાય એટલા માટે એને કોડ લેંગ્વેજમાં લખ્યું. Let us start. The black powder, what is it? The black powder, the basic formula of the black powder or gunpowder. આ બ્લેક પાવડરનું બીજું નામ ગનપાવડર પણ કહેવાય અને બ્લેક પાવડર પણ કહેવાય. Has remained unchanged for centuries. સમજી લો કે આજથી 2000 વર્ષ પહેલા કે આ ચાઇનીઝ પાયોનિયર્સ એમણે આની ફોર્મ્યુલા કાયમ કરી હશે, નક્કી કરી હશે. તો એ ફોર્મ્યુલા આજે સૈકાઓ છે, હજારો વર્ષથી સેમ પ્રકારમાં છે. ન એમાં ઘટાડો કર્યો અને નહીં એમાં વધારો કર્યો. Has remained unchanged for centuries. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75, 15 and 10/12. હવે આપણે જાણીએ કે આ શું છે. The black powder is a blend of black powder is a blend એટલે મિશ્રણ. The black powder is a blend of, what is the blend of potassium nitrate. એમાં કઈ છે તે જોઈએ. First is the potassium nitrate. The second is charcoal and the third one is sulfur. Black powder is a blend of potassium nitrate, charcoal and sulfur in ratio. Ratio એટલે ગુણોત્તર, પ્રમાણ. In ratio પ્રમાણ નક્કી કરવું હોય છે. આપણે કોઈને પણ 100 માં લેવાનું. ગણવાથી કોઈ પણ પ્રમાણ આપણે 100, પહેલા આપણે ગણવું કે કેટલા ટકા, તો 100 ઉપર. હવે સંખ્યા આપણે ગણવાની 100 ની, અને સમજી લો કે આ 100 છે, તો એમાં આ જરા બનાવવાનો હશે તો આ તો ગન પાવડરનો બ્લેન્ડિંગ છે. તો તેમાં કોને કેટલું લેવું? 100 એ 100 મતલબ 100% પોટેશિયમ, 100% ચાર્કોલ ને 100% સલ્ફર, એવું નહીં. આને મેળવવાનું છે તો સૌથી પહેલા 2000 વર્ષ પહેલા કે 1000 વર્ષ પહેલા
ચાઇનીઝ લોકો કે પછી ઇન્ડિયામાં જ્યારે પણ એની ફોર્મ્યુલા નક્કી થઈ હશે ત્યારે એનું જે બ્લેન્ડિંગ છે એનો રેશિયો નક્કી થયેલો, પ્રમાણ નક્કી થયું. તે પ્રમાણ કયું કયું તો કે 75 15 and 10. તો પોટેશિયમ નાઇટ્રેટ વખતે 100 માંથી 75 મતલબ સૌથી વધારે ભાગ સમજો આપણે જોઈએ આ this one is called 100. તો એમાંથી 75 પૂરેપૂરો ભાગ તો પોટેશિયમ નાઇટ્રેટ થી ભરેલો હોય એન્ડ ધેન ચાર્કોલ એન્ડ સલ્ફર 25% બાકી રહ્યો તેમાં અહીં આપેલું છે 15 and 10. આ ચાર્કોલ 15 and સલ્ફર 10%. એટલે આ સમજી લો કે આ ચાર્કોલ છે અને આ સલ્ફર છે અને આ પોટેશિયમ નાઇટ્રેટ. આના પરથી તમે જોઈ શકશો કે પોટેશિયમ નાઇટ્રેટ આ બ્લેક પાવડરમાં પ્રમાણ વધારે ધરાવે, ચાર્કોલ 15% and 10% સલ્ફર. આ બધાના ગુણધર્મો તમે વિજ્ઞાનમાં હંમેશા ભણતા રહો કે પોટેશિયમ નાઇટ્રેટ એટલે અતિ ઝેરી, ચાર્કોલ આપણે જાણીએ છીએ કોલસો, સમજો કે આમાં ઉત્તમ પ્રકારનો કોલસો વપરાતો હશે તો એનો અર્થ એ સળગવા માટે અને તેની સાથે ગરમી આપવા માટે, અને સલ્ફર સૌથી ઝડપથી સળગી ઉઠતો આ પદાર્થ હોય તો તે સલ્ફર. આ બધા જ્યારે મેળવવામાં આવે ત્યારે આ બ્લેક પાવડર બને અને એ બ્લેક પાવડરમાંથી પછી આપણે ફટાકડા બનાવીએ કે પછી પેલું સ્પેસ શટલનું બૂસ્ટર બનાવીએ કે સેફ્ટી મેચિસ બનાવીએ. તેમાંથી 5 પ્રકારના તત્વો તો આવે. કયા કયા તો લાઇટ, સાઉન્ડ, ગેસ એન્ડ ધેન ફાયર, પ્રકાશ લાઇટ આવવી જોઈએ અને સાઉન્ડ અવાજ. આટલું આ બ્લેક પાવડરમાંથી અવશ્ય બહાર પડે. 75 15 and 10 by weight આટલું વજન હોવું જોઈએ. આ પદાર્થનું વજન 100 માંથી 75 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો 15 ગ્રામ અને સલ્ફર 10 ગ્રામ, અને એ પ્રમાણે 100 ગ્રામ થવું જોઈએ. અને પછી એનો બ્લેક પાવડર બને અને પછી એ મિશ્રણ તમે જેમાં જે વસ્તુ બનાવવાના હોય પછી એમાંથી બૂસ્ટર બનાવો કે ક્રેકર બનાવો. એ જે ફોર્મ્યુલા છે તે સૈકાઓથી એક જ પ્રકારે રહી છે, કોઈ એને બદલી નથી, કારણ કે એ બદલવાની જરૂર જ નહીં પડી. એમાંથી જે જોઈતું હોય તે મળી રહેતું હોય તો એમાં કોઈ ચેન્જ. બાકી ઘણી બધી ટેકનિક આપણે કેટલી બધી પહેલાં કેવી હશે અને હમણાં કેવી છે આપણે અત્યંત બદલી કાઢી છે. It is almost the perfect combination as it is and no further improvement or alterations need be made. એમાં કોઈ બદલાવની આજ સુધી એમાં જરૂર નથી પડી. Experts say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing technique. આ આપણા જાણીતા એક્સપર્ટ્સ કહે છે કે આ જ એક એવી ફોર્મ્યુલા અને ટેકનિક છે કે જે એટલી પરફેક્ટ છે કે આજે પણ જેવી છે તેવી છે, કોઈએ એમાં ફેરફાર કરવાની જરૂર પડી નથી. However, with the development of modern chemistry, light and color effect have become common in fireworks. હવે આપણા ફાયરવર્કની જો વાત કરીએ તો આજે આપણે જે ક્રેકર્સ વાપરીએ છીએ તેમાં લાઇટ અને કલર ઇફેક્ટ થોડું કોમન થઈ ગયું છે. In the last century, the discovery of aluminum, magnesium and titanium, which burn at a high temperature emitting bright light, dramatically improve the brilliance of fireworks. સૈકાઓથી વર્ષોથી આપણે ફટાકડા જાણી છે સળગાવીએ, તેમાં પહેલા પ્રકાશ થાય, પછી મોટો અવાજ આવે, એમાં ગતિમાન થાય, જગ્યા છોડી જાય અને કદાચ મોટા અવાજ સાથે એ ફાટે, એમાંથી ધુમાડો પણ ઉત્પન્ન થાય, ગેસ પણ ઉત્પન્ન થાય. તો આમાં શું કહ્યું છે કે ધીરે ધીરે એમાં એલ્યુમિનિયમની શોધ થઈ અને મેગ્નેશિયમ અને ટાઇટાનિયમ. આની શોધને લીધે શું ફેરફાર પડ્યો તો કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ and titanium. These substances are
emitting bright light dramatically improve the brilliance of firework. એટલે આપણને આ ફાયરવર્કમાં હવે થોડા ઘણા સુધારા જોઈએ. આપણે જ્યારે સળગાવે છે ફાયરવર્ક્સ ત્યારે આપણે જોવાનું આતશબાજી આકાશમાં મોકલીએ ત્યારે કેટલા જાત જાતના રંગોથી આપણને આખું આકાશ છવાઈ જાય અને તે આપણને અતિ ગમતું હોય છે. જાત જાતના રંગો અને જાત જાતની રીતે ઉપર આકાશમાં જ્યારે કરામત થતી હોય આપણને પણ ખૂબ જ આકર્ષિત લાગે છે. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. આ કલર જે છે તે ડેવલપમેન્ટ થયો છે ફાયરવર્ક્સમાં. પહેલાં તો આપણે પેલા ઉજળો ઝળહળિત પ્રકાશ થાય એટલું જ, પણ હવે તો જાત જાતના રંગો. એ રંગો શેની શોધને આધારિત કે આ ધાતુઓને આધારિત. એ જ્યારે ઉચ્ચ તાપમાને સળગે એન્ડ ધેટ ઇઝ કોલ્ડ ધ એમિટિંગ બ્રાઇટ લાઇટ. The principal color emitters in pyrotechnic were identified after decades. તો ઘણા લગભગ દશકા પહેલા decades. એક decade એટલે 10 વર્ષ અને એમાં સંખ્યા ઉમેરતા જવાનું 10 20 30 2 decade 1 decade 2 decade 1 decade તો નહીં બોલતા 10 વર્ષ તો decade બોલાય પણ 2 3 4 તેમાં 10 આપણે ઉમેરતા જવાનું. The principal color emitters in pyrotechnics were identified after decades of research. ઘણા બધા વર્ષોની આપણી આ શોધનું પરિણામ છે. એમાં કંઈક નવું કરીએ એમ કરીને એમાં જે શોધ કરવામાં આવી તો એ આપણા ઘણા પ્રયત્નો પછીનું આ મહેનતનું પરિણામ છે.